ગુડ આફ્ટરનૂન એવરીવન. સાયન્સ સિટીના ઓનલાઈન વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે. સાયન્સ સિટી થકી આજે આપણે વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરી રહ્યા છીએ અને આ વખતે વર્લ્ડ સ્પેસ વીકની થીમ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સેટેલાઇટ ઇમ્પ્રૂવ લાઈફ અને આ નિમિત્તે આપણે સાયન્સ સિટી ખાતે 4 તારીખથી 10 તારીખ સુધી ઘણા બધા ઇન્ટરેક્ટિવ અને લાઈવ ટોકનું આયોજન કરેલું છે. તો આજનો જે ટૉપિક છે એનું નામ છે સ્પેસ ડેબ્રિસ અને આજના વક્તા તરીકે આપણે શ્રી દિલીપ દવે સરને ઇન્વાઇટ કર્યા છે. સર, સ્વાગત છે આપનું ઓનલાઈન વેબિનારમાં. સરની એક ઇન્ટ્રોડક્શન હું આપી દઉં તો દિલીપ દવે સર એક્સ ગ્રુપ ડાયરેક્ટર, માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ એરિયા, સેક ઇસરો અમદાવાદની અંદર. સર ઇઝ અ રિટાયર્ડ સાયન્ટિસ્ટ અને સરે લગભગ 40 વર્ષ સુધી સેવા આપેલી છે રિમોટ સેન્સિંગ એરિયાની અંદર. તો હું સરને રિક્વેસ્ટ કરીશ આજના લેક્ચર માટે. સર પ્લીઝ. સર્વેને નમસ્કાર. વર્લ્ડ સ્પેસ વીકના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી તરફથી જે મને આ એક અવસર મળ્યો છે સાથે એની માહિતી શેર કરવાનું, એ બધાનું ગુજરાત સાયન્સ સિટીનો આભાર માનું છું. અને આજની આપણે વાત શરૂ કરું. આજની આપણી વાત તો ટોપિક છે એટલે કે અવકાશી ભંગાર, અવકાશી કચરો જેને કહીએ છીએ એ છે. એટલે આપણે શું જાણીએ છીએ કે કચરો છે એ આપણા જીવનમાં એક અભિન્ન અંગ બની ગયેલો છે આપણે રોજબરોજની લાઈફમાં. કે આપણે એનાથી આપણે છુટકારો લઈ શકતા અને એના લીધે ચાલી પણ નથી શકતા. એટલે કચરા જેમ જો આપણે રોજના જીવન કે તમારા ઘરના આંગણાથી માંડીને કે શહેરના તમામ વહીવટકર્તાઓ બધા જ માટે એક કચરો જઈએ એક જાતનો આપીએ તો માથાનો દુખાવો બની ગયો છે, બરાબર. પણ એક વસ્તુ છે કે જેમ આપણો સમાજનો જેમ વિકાસ થાય છે અને ગામડામાંથી જેમ શહેરમાં જઈએ છીએ અને કચરાની સમસ્યા બગડતી જાય છે, એક્ઝેક્ટલી અવકાશમાં પણ હવે ધીરે ધીરે એવું જ થઈ રહ્યું છે. આજે માણસના અવકાશમાં જે લગભગ 70 વર્ષ થવા આવ્યા. 1957માં આપણે પહેલો ઉપગ્રહ છોડ્યો, ત્યાર પછી તો ઉપગ્રહ અવકાશમાં જઈ ચૂક્યા છે. એટલે આ સમય દરમિયાન આપણે પ્રગતિ તો ઘણી કરી, પણ પ્રગતિની સાથે સાથે એના જે કેટલાક પરિણામો આપણે અત્યારે અથવા આવનારા સમયમાં આપણે જે ભોગવનારા છીએ એની આપણે આછી ઝલક લેવા ટ્રાય કરીએ કે ભાઈ આ જે અવકાશમાં જેવી વસ્તુઓ જયારે નિષ્ક્રિય થઈ જાય છે પછી આપણે એનું શું પ્રોબ્લેમ છે અને કઈ રીતે આપણને નુકસાન કરે છે. તો પહેલા આપણે સમજીએ કે આ અવકાશી કચરો છે શું. એમ આપણા ઘરમાં જયારે બધી વસ્તુ વાપરીએ છીએ, ખાલી ખોખા, પેકેટ, પ્લાસ્ટિકની બરણીઓ, કાચનો સામાન, એવું સ્પેસની અંદર જ્યારે પણ ઉપગ્રહ કે કોઈ પણ સ્પેસ મિશન લેવામાં આવે ત્યારે એને અંતરિક્ષમાં છોડતી વખતે ઉપયોગી વસ્તુ સિવાયના પણ નાના નાના સ્ટેજ જે છૂટા પડી જાય છે એ બધા જ અવકાશમાં જે છેલ્લા સ્ટેજ જ્યારે હોય જે ઉપગ્રહને જ્યારે ઇન્જેક્ટ કરે તો ઉપગ્રહની સાથે એમાં રોકેટનો ઘણીવાર છેલ્લો સ્ટેજ છે પણ ઓર્બિટમાં ફરતો હોય છે, પણ અલગ કક્ષામાં ફરતો હોય અને એ પણ વર્ષો સુધી અવકાશમાં રહે છે. એવી જ રીતે રોકેટના બળતણની ટાંકીઓ, જૂના બંધ થઈ ગયેલા સેટેલાઇટ, પછી ઘણીવાર લોન્ચ કર્યો પણ ખોટી કક્ષામાં જતો રહ્યો એવા સેટેલાઇટ કે જેનો ઉપયોગ થાય નહીં પણ એ ખોટી કક્ષામાં ગયા પછી ખોટી કક્ષામાં ભ્રમણ કરે છે, તમે એને કંઈ કરી શકો નહીં. એ પણ કચરાની જેમ અવકાશમાં વર્ષો સુધી પડ્યો રહે છે અને એ પણ આપણને નડે છે. એ સિવાય કેટલાય સમાન અવકાશ મિશન જે થયા હોય તો એમાં અવકાશમાં બહાર રિપેરિંગ કામ માટે નીકળેલા તો ઘણા બધા ટૂલ્સ છે, નાના મોટા ઓર્બિટ નીકળી ગયેલા હોય, એ બધી વસ્તુ પણ અવકાશમાં કન્ટિન્યુઅસ ફર્યા કરે છે. તમે જાણતા છો કે એકવાર અવકાશમાં કોઈ વસ્તુ ગઈ તો પછી એ ભ્રમણ કક્ષામાં હોય તો પછી પૃથ્વી કક્ષામાં ફરતી જ રહે છે કે જ્યાં સુધી એનો ઘટે નહીં ને પાછી આવે ત્યાં. એટલે આ રીતે વર્ષો વર્ષ અલગ અલગ સેટેલાઇટ જેમ જેમ જતા જાય છે એમ આ કચરો જે છે વધતો જાય છે અને એનું પછી આગળના શું દુષ્પરિણામો આવે છે એ પણ આપણને ખ્યાલ છે કે ઘણી વાર આપણને નડતરરૂપ થાય છે. જેમ શહેરનો કચરો નડે જેમ અવકાશી કચરો પણ આપણી
અવકાશી બીજા કાર્યક્રમો છે હવે શા માટે ખતરો છે? તો આપણે જેમ પહેલા જોયું કે એ અવકાશમાં જે પાઠ જે ફર્યા કરે છે એ અવકાશમાં જયારે ફરતા ત્યારે એની ગતિ ખૂબ જ હોય છે. એવરેજ તમે જુઓ તો લગભગ 7 કિલોમીટર પર સેકન્ડની સ્પીડથી અવકાશમાં બધા ગતિ કરતા હોય છે. એટલે આવો કોઈ પણ કચરો, ઇવન કોઈ નાનામાં નાનો ભાગ હોય, ઇવન નાનો સ્ક્રૂ કેવો, એ પણ જયારે નાના બોર્ડથી વસ્તુ પર એટલી વેગથી જો કોઈ કામ કરતા સેટેલાઇટ સાથે અથડાય અથવા તો કોઈ સમાનવ મિશન હોય, કોઈ મનુષ્ય કામ કરતો હોય એની સાથે પણ અથડાય, ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. અને ઘણીવાર કોઈ આખું સેટેલાઇટ એના લીધે નિષ્ફળ પણ થઈ શકે છે. તમારી સોલાર પેનલ છે એ પણ બ્રેક થઈ શકે છે. ઘણી બધી રીતે આ બધો જ ટૂંકમાં બધો જ કચરો જે છે એની ગતિને લીધે સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. અને ખાસ કરીને એમ કે આટલો બધો કચરો છે, એક એક વસ્તુને જાણવી શક્ય નથી. કઈ વસ્તુ કેટલી વ્યક્તિ કઈ દિશામાંથી આવશે, અને એટલા માટે એ એનો નિકાલ અથવા તો એનાથી કઈ રીતે બચવું એના રસ્તા શોધવા એ એક મોટો પડકાર આજના વૈજ્ઞાનિકો માટે. એટલે અત્યારે હવે વૈજ્ઞાનિકોએ કચરાનો નિકાલ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે કે એના માટેની બધી અલગ અલગ વસ્તુઓ, કયા કયા ટેકનિકલી કયા સોલ્યુશન લઈ શકાય, કયા કયા રીતે આને સાફ કરી શકાય અથવા તો પુનર રીસાયકલ કરી શકાય. એના માટે પહેલા તો એનું ક્લાસિફિકેશન હોય કે કેટલી જાતના કચરાઓ હોય છે. એટલે એની 3 મોટા કેટેગરીમાં ડિવાઈડ કર્યો, 3 વિભાગ કે કચરો કયા પ્રકારનો છે. પ્રમાણે પહેલી કેટેગરી છે કે જેમાં બહુ સૂક્ષ્મ કણો છે, 1 સેન્ટીમીટર જેનાથી નાના, પણ એ અવકાશમાં ફર્યા કરે છે, પણ એટલા નાના છે કે જે તમને એને ટ્રેક કરી શકવા નથી. તમે જમીન ઉપરથી તમે એને જોઈ શકો નહીં, પણ એ જો જરૂર પડે ખૂબ જ મોટું નુકસાન કરી શકે છે. બીજી કેટેગરી છે 1 સેન્ટીમીટર થી 10 સેન્ટીમીટર. આ કેટેગરી છે કે જે તમને નુકસાન પહોંચાડી શકે. શક્ય છે કે આખો સેટેલાઇટ તમારો કેન્સર બંધ પડી જાય, તો ફેલ થઈ જાય આખું મિશન, એવી શક્યતા છે. અને ત્રીજી કેટેગરી એવી છે કે જે 10 સેન્ટીમીટર થી મોટી સાઈઝના. હા, એટલું સારું છે કે આ 10 સેન્ટીમીટર થી મોટી સાઈઝના જે અવકાશી ટુકડાઓ છે એને જમીન ઉપરથી આપણે ઈચ્છીએ તો એને ટ્રેક કરી શકીએ છીએ, એ શોધી શકાય છે. એની ગતિ, એની દિશા, એનું જો માર્ગદર્શન મળે તો એનું એને ચોકસાઈથી એને આપી શકીએ છીએ. હવે આ કચરાઓ છે એ ખાસ કરીને બધી ભ્રમણકક્ષા સાથે સંકળાયેલા છે. આપણા ઉપગ્રહો જે છે એ પૃથ્વીની ભ્રમણકક્ષાઓમાં છે, તો આ કચરો પણ એ ભ્રમણકક્ષા પ્રમાણે ફેલાયેલો. તો આપણે અત્યારે હાલની જો વાત કરીએ તો મોટા ભાગના જે ઉપગ્રહો જે છે, જે પૃથ્વીની આજુબાજુ રહેલા બધા જ સિવિલિયન, મિલિટરી, વૈજ્ઞાનિક બધી જાતના ઉપગ્રહો છે, એને 4 પ્રકારની કક્ષામાં આપણે ડિવાઈડ કરીએ છીએ. એક કક્ષા જેને કહીએ છીએ આપણે લિયો, એટલે કે લો અર્થ ઓર્બિટ. આ છે જે લગભગ 300 થી 1000 કિલોમીટરની ઊંચાઈ પરની કક્ષા છે. અને અત્યારના કહીએ તો લગભગ 60% થી વધારે ઉપગ્રહો બધા જ આ કક્ષામાં આવેલા છે. બીજી કક્ષા છે મીડિયમ અર્થ ઓર્બિટ. મીડિયમ અર્થ ઓર્બિટ એ છે કે જે 8000 થી 12000 કિલોમીટરની ઓર્બિટમાં આવેલા છે. આપણા બધા નેવિગેશન સેટેલાઇટ, જીપીએસ સિસ્ટમ, એ બધા પણ સેટેલાઇટ આવે છે. અને ત્રીજી કક્ષા જે સૌથી અગત્યની છે જે આપણા સંદેશાવ્યવહાર, એ છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. એ છે 36,000 કિલોમીટર પૃથ્વીથી ઉપર આવેલી છે. અને બીજા બધા જે મિશન જેને કહીએ ઇન્ટરપ્લેનેટરી કહીએ કે બીજા જે કહીએ, એ બધા એનાથી ઉપરની હાઈ અર્થ ઓર્બિટ છે. એટલે આપણા ઉપગ્રહોનું કોન્સન્ટ્રેશન છે એ પણ આ ઓર્બિટ પ્રમાણે એ પ્રમાણે એની થયેલી છે. હવે આ દરેક કક્ષાની શું ખાસિયત છે
કચરો સમજવા માટે કચરો કઈ કક્ષામાં છે એની ખાસિયત સમજવી. અત્યારે આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોનું એક ગ્રુપ જેને કહ્યું છે સ્પેસ સર્વેલન્સ નેટવર્ક SSN, એ ખાસ કરીને આ બધા જે ટ્રેક કરી શકાય છે એવી ડેબ્રીસ, કેવા કચરાના કેવા પાર્ટિકલ્સ જે છે રખડતા અવકાશમાં, માનવ સર્જિત ટુકડાઓ, એનું ધ્યાન રાખી રહ્યું છે. તો એનો જે એસ્ટિમેટ છે એ પ્રમાણે અત્યારે લગભગ 15,000 એવા ઓબ્જેક્ટ છે જે આપણે ટ્રેક કરી શકીએ છીએ. નથી કરી શકતા એવા તો ઘણા બધા છે. તો એમ એવો છે કે લગભગ એકદમ સૂક્ષ્મ કણો જે કહેવાય ડેબ્રી સાઇઝ, જેની સાઇઝ તમે જુઓ કે જેની 1 સેન્ટીમીટર નાના છે, એવા તો 150 બિલિયન આખી કક્ષામાં અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે એવો એમનો એક અંદાજ છે. અને એમાંથી ઓલમોસ્ટ 20 મિલિયન એવા છે કે જે આપણી લોઅર ઓર્બિટમાં છે અને મોટી સાઇઝના ટુકડાઓ જે આખા સેટેલાઇટને નુકસાન કરી શકે એવી વિચાર કરીએ તો લગભગ 23,000 એવા એલિમેન્ટ છે કે જે બધી કક્ષાઓમાં છે. એમાંથી 15,000 જે છે એ લોઅર ઓર્બિટમાં, જેને આપણે 300 થી 1,000 કિલોમીટરની ઓર્બિટ કહીએ છીએ, એમાં છે. એટલે આટલી બધી ડેબ્રીસ તો અત્યાર સુધીમાં આપણે ક્રિએટ કરી ચૂક્યા છીએ. તો આપણે જેમ કીધું લોઅર ઓર્બિટ જે છે એમાં જુઓ તો એનું એલ્ટિટ્યુડ છે લગભગ 200 કિલોમીટર થી 1000 સુધી તો હોય છે. જનરલી મોટા મોટા ઉપગ્રહો એમાં જ આવે છે. ખાસ કરીને આપણે ઇવન મેન મિશન જે પૃથ્વીની આજુબાજુ મેન મિશન છે એ પણ બધા 200 થી 250 કિલોમીટર રેન્જમાં આવે છે. અને આ ઓર્બિટમાં તમે જુઓ તો એનો પીરિયડ જે કહેવાય, એક કક્ષાનો ઓર્બિટલ પીરિયડ, એટલે કે એક ચક્કર લગાવવાનો, પૃથ્વીથી પડતું એક ચક્કર લગાવવાનો સમય છે એ 80 મિનિટથી ઓલમોસ્ટ 120-25 મિનિટ જેટલો હોય છે. કેટલી ઊંચાઈ છે એના ઉપર આધાર રાખે છે. હવે એમાં એવું છે કે લગભગ જે ઓબ્જેક્ટ છે 150 થી 200 કિલોમીટર રેન્જમાં જે છે એમાં બહુ મોટો પ્રશ્ન નથી આવતો, કારણ કે પૃથ્વીના વાતાવરણની રહ્યું સહું જે વાતાવરણ છે બહુ જ પાતળું છે, છતાં પણ થોડું ઘણું જે વાતાવરણ છે એની સાથે ઘર્ષણ થવાથી એની ગતિ અમુક વર્ષો પછી ઘટતી જાય છે અને ધીમે 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 એની ગતિ ઘટતા એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને બળી જાય છે. એટલે ઘણા બધા જે છે નીચેની કક્ષાના ટુકડાઓ એ બહુ લાંબુ આયુષ્યનું હોતું નથી અને એટલા માટે એ હાઈટ ઉપર વાંધો નથી, પણ જ્યારે એની હાઈટ 300, 500, 600 કિલોમીટર સુધી જાય ત્યારે પછી વાતાવરણ સાથેનું ઘર્ષણ ખૂબ જ ઓછું હોય છે અને કોઈ પણ સેટેલાઇટ નકામો થઈ ગયા પછી પણ અનેક દશકાઓ સુધી અવકાશમાં ફરતો રહે છે. જો અત્યારે ઓલમોસ્ટ નાસાની સિસ્ટમ દ્વારા અત્યારે લગભગ 8,500 ઓબ્જેક્ટ્સ જે છે એ લીઓ ઓર્બિટમાં છે, જેને કન્ટિન્યુઅસલી આપણે ટ્રેક કરવા પડે કે જેથી એ કોઈ પણ ચાલુ સેટેલાઇટ માટે કોઈ નવું સેટેલાઇટનું રોકેટ લોન્ચિંગ થતું હોય એ વખતે એનો ખતરો થાય છે. ઓર્બિટ છે મીડિયમ અર્થ ઓર્બિટ. આ ઓર્બિટ છે એ પ્રમાણમાં ખાસી દૂર છે, 2,000 કિલોમીટર થી વધારે દૂર થઈ જાય છે અને આ બધા જ નેવિગેશન અને સ્પેસ એન્વાયરમેન્ટને રિસર્ચ માટેના જે સેટેલાઇટ છે બધા ત્યાં હોય છે અને એનો ભ્રમણકક્ષાનો પીરિયડ લગભગ કલાકોમાં 8 કલાક 10 કલાક એવો હોય છે. એટલે અહીંયા પણ જે નકામા સેટેલાઇટ છે એ દસકાઓ પણ નહીં, કદાચ સૈકાઓ સુધી ફરતા રહી શકે, કારણ કે એના ઉપર તો એટલું વાતાવરણનું કોઈ ઘર્ષણ છે નહીં કે જેથી એને એકવાર નિષ્ફળ ગયા પછી એને પૃથ્વી પર પાછો ફેરવે કે બીજું થાય એવું કોઈ બળ નથી. અને ત્રીજી ઓર્બિટ જે છે એ જીઓસ્ટેશનરી ઓર્બિટ, જેમાં આપણા બધા જ સંદેશાવ્યવહાર ઉપગ્રહો લાગેલા છે. આ ઓર્બિટ તો ઘણી ઉપર છે, એટલે ત્યાં તો એકવાર સેટેલાઇટ મૂક્યો પછી એ તો એનું કાર્ય પૂરું થાય તો પછી પણ ત્યાં જ રહેવાનું, પણ એટલે દૂર છે અને આ ઓર્બિટમાં સેટેલાઇટની સંખ્યા ઓછી છે પ્રમાણમાં, એટલે એનો અર્થ કચરા કરતા એ તો બીજો
નુકસાની એ છે કે આ ઓર્બિટમાં જગ્યાનું મહત્વ બહુ છે. જેમ આપણે ગાડી જે પાર્ક કરવા માટે પાર્કિંગ સ્લોટ શોધીએ છીએ એવી રીતે દરેક ઉપગ્રહ દરેક દેશને એને અમુક પાર્કિંગ સ્લોટની જરૂર હોય છે જેમાં ઉપગ્રહ આવે. અને જો એ ઉપગ્રહ કામ ન કરે તો એની જે જગ્યાએ એને રોકેલી છે એ જગ્યા યુઝફુલ નથી રહેતી અને અમુક પછી આ પાર્કિંગ સ્લોટ ભરાઈ જાય તો તમારે શું કરવું? નવો ઉપગ્રહ માટેની જગ્યા ના રહે. એટલા માટે એ ઉપગ્રહને ત્યાંથી ગમે એ રીતે દૂર કરવો હોય તો જ નવો ઉપગ્રહ આવી શકે. એ રીતે એનું પાર્કિંગની જેમ ખાલી કરવાની જગ્યા છે એવી જરૂરી છે. અને હાયર ઓર્બિટ છે એ તો 36,000 ઉપર છે એટલે એમાં કોઈ કચરાનો એટલો બધો મોટો ઇસ્યુ નથી થઈ શકતો આપણે, કારણ કે અવકાશ ખૂબ જ વિશાળ છે અને એવી ઓર્બિટમાં આપણા સેટેલાઇટ્સ ને બધી સંખ્યા ખૂબ જ ઘણી કાઢી છે. એટલે એ ઓર્બિટ છે એ કોઈ મોટી ચેલેન્જ નથી. ન્યુ ઓર્બિટ છે જે આપણે પહેલા આવી રીતે વપરાયેલો કચરો ભેગો થયેલો છે અવકાશી, એ નુકસાનીમાં એટલા માટે સૌથી વધારે પ્રોબ્લેમ એ છે કે એ બધો જ કચરો છે એક જ ઓર્બિટ પ્લેનમાં નથી, એ ઘણી બધી ઓર્બિટ પ્લેનમાં ચારે બાજુ ફેલાયો છે, ગોળ ફરતો. આપણે જોયું ને આમ કે ઉત્તરથી દક્ષિણ પણ જાય, પૂર્વથી પશ્ચિમ પણ જાય, કયા કોણથી જાય, અને ઓલમોસ્ટ એનો સમય તમે જુઓ તો દિવસમાં 15 વાર આશરે ચક્કર મારે છે પૃથ્વીની. એટલે કોઈ પણ સારા સેટેલાઇટ, કામ કરતા સેટેલાઇટ માટે આવો કોઈ કચરો અથડાવાની પ્રોબેબિલિટી, શક્યતાઓ ખૂબ વધી જાય, કારણ કે એની દિશા રેન્ડમ છે, એ ઘણા બધા ક્વોન્ટિટી રેન્ડમ છે, અને કઈ દિશાએથી આવશે એ કઈ નક્કી નથી હોતું. એટલા માટે એનું ખૂબ જ ધ્યાન રાખવું છે, જરૂરી છે. અને ઘણી વાર જયારે કચરો પેદા થાય છે એ વખતે પણ તમે જે ઓર્બિટમાં સેટેલાઇટ મૂક્યો હોય તો એનું ઇન્જેક્ટ કરવાનું રોકેટ પાછું એ ઓર્બિટમાં રહેવું જરૂરી નથી. એટલે તમારે કચરો પેદા થયા પછી પણ કોઈ પણ વસ્તુ નકામી થઈ ગયા પછી પણ એ નકામી વસ્તુ કઈ દિશામાં ફરે છે એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કે જેથી બીજાને કોઈ નુકસાન ના કરે. મેં જેમ તમને પહેલા કીધું એમ કે હાયર એલ્ટિટ્યુડ છે, જ્યાં વાતાવરણનું ડ્રેગ છે બહુ નથી, ત્યાં બહુ જ વર્ષો સુધી સેટેલાઇટ રહે છે. અને ખાસ કરીને જીઓ ઓર્બિટમાં આપણે વાત કરી કે જ્યાં એક જ સેટેલાઇટને તમારે 2 કે 3 સેટેલાઇટ સાથે સાથે રાખવા પડે, તો પછી જે નકામો હોય એને જ્યાં સુધી ખાલી ન કરીએ ત્યાં સુધી બીજો નવો આવી શકે એમ નથી. ખાલી એક જ એમાં થોડો ફાયદો છે હાયર ઓર્બિટમાં, કે જીઓ ઓર્બિટમાં રિલેટિવ ગતિ ઉપગ્રહોની ખૂબ ઓછી હોય છે લીઓ કરતા, નોર્મલ લોઅર કરતા. એટલે એટલીસ્ટ એકબીજા સાથે અથડાય કે કોઈ નકામો સેટેલાઇટ બીજા સેટેલાઇટ સાથે અથડાઈ પડે એવી શક્યતાઓ નથી હોતી. પણ નકામો થઈ ગયેલો સેટેલાઇટ જે જગ્યા રોકી રાખે એ એક મોટું નુકસાન છે. આવું એક લીઓનું એક એક્ઝામ્પલ તમને આપું તો કોઈ વાર આ તો નુકસાન કરી શકે. એટલે આ સ્પેસ ડેબ્રીઝ નો એક બીજો ડિસએડવાન્ટેજ છે કે એની ઇફેક્ટ છે એ મલ્ટીપ્લાઇંગ છે. એ નુકસાન તો કરે, પણ નુકસાન જયારે કરે ત્યારે પછી બીજો એક્સ્ટ્રા વધારે કચરો પેદા કરે છે, એટલે મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ પેદા થઈ જાય. જેમ આમાં કીધું આ એક્ઝામ્પલ કે જેમાં આ 2 સેટેલાઇટ ખાલી અથડાયા એના લીધે લગભગ 1700 જેટલા નાના મોટા ટુકડાઓ બીજા પેદા થઈ ગયા, કે જે પણ અવકાશમાં અને એ પણ અલગ અલગ દિશામાં તૂટીને ફેલાય, એટલે બધી દિશાઓમાં એક ટુકડાઓનું પરિભ્રમણ ચાલુ થઈ ગયું. હવે આ કચરો તો છે, પણ એને પછી એની જાણકારી લેવા માટેની કઈ કઈ રીતો છે, આપણે એના બધા થોડા જોઈએ કે કેવી રીતે એને આપણે એટલીસ્ટ જે યુઝફુલ નથી પણ સેફટી માટે એના માટે શું કરી શકીએ. એના માટે બેઝિકલી 2 ઓપ્ટિકલ એટલે કે જે દ્રશ્યમાં જોઈ શકાય છે, દૂરબીનની મદદથી દેખાય અથવા તો રડારની મદદથી દેખાય, આ 2 રીતનો ઉપયોગ થાય છે કે તમે રડારની મદદથી ટ્રેક કરો
અથવા તો પાવરફુલ દૂરબીન છે એની મદદથી એને ટ્રેક કરો ને એ કઈ દિશામાં છે એ દરેકે દરેક કેટલોગ કરો, એક એક મોટા પીસ, મોટા મોટા જે ટુકડાઓ આવી રીતે છે એનું તમે આખું લિસ્ટ બનાવીને રાખો, આઈડેન્ટિફાઈ કરીને કે એ કઈ ઓર્બિટમાં છે એ પ્રમાણે. તમે જુઓ કે રડારનો તો સૌથી પહેલો ઉપયોગ આપણે અત્યારે જો કે આપણે ભારતમાં પણ આપણે રડારનો ઉપયોગ ચાલુ કર્યો છે. મને ખ્યાલ તો હમણાં છેલ્લા એક દશકા પહેલા આપણે જ્યાં શ્રીહરિકોટામાં જ્યાં ઇસરોનું રોકેટ લોન્ચિંગ મથક છે ત્યાં પણ આપણે એક મલ્ટી ઓબ્જેક્ટ ટ્રેકિંગ રડાર MOTR નામનું એક રડાર ત્યાં વસાવેલું છે, જે એકની સાથે 10 થી વધુ આવા ટુકડાઓનું જે ઓર્બિટમાં દેખાય એને ટ્રેક કરી શકે છે. અને એને લીધે આપણે જ્યારે આપણા રોકેટનું લોન્ચિંગ હોય તો આપણને ચેતવણી મળે છે કે ભાઈ આપણું જે રોકેટને આપણે સેટેલાઇટ જે અવકાશમાં મૂકવા જઈ રહ્યા છીએ એના રસ્તામાં કે એની નજીકમાં ક્યાંય આવું કોઈ મોટો કોઈ પદાર્થ આવવાની શક્યતા છે કે નહીં, અને જો એવી શક્યતા દેખાય તો આપણે આપણું લોન્ચિંગ છે 1 થી 2 મિનિટ જેટલું જોયું એ પ્રમાણે આગળ પાછળ કરીને એ એડજસ્ટ કરીએ છીએ કે જેથી આપણે એને એવોઇડ કરી શકીએ. એટલે રડાર અને ગ્રાઉન્ડ બેઝ રડાર ફેસિલિટીઝ જે છે અને સ્પેસ ટેલિસ્કોપ આ બંને યુઝ એના માટે થઈ રહ્યા છે. અને આ બંને મેથડથી આપણે બધા જ અવકાશી, ખાસ કરીને જે સાઇઝમાં મોટા છે, જે ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે એવા પીસ આપણે, એવા ટુકડાઓ આપણે સેમ્પલ જોઈ ચેક કરીએ છીએ. ઘણી વાર કોઈ કચરો એવો પણ હોય છે કે જે જમીન સુધી અવકાશમાં બળ્યા વિના પણ પહોંચી શકે છે. અગર કે આપણે જોયું હતું આપણે વર્ષો પહેલા ખ્યાલ આવે તો સ્કાયલેબ આખી દરિયામાં પડ્યું હતું આખું, એટલી મોટી સાઇઝનું હતું સેટેલાઇટ કે જે પૃથ્વીમાં બળ્યો નહીં, પણ એટલીસ્ટ એના ઉપરથી પણ આવા જ્યારે કચરાઓ કોઈ જમીન પર પડી જાય તો એનો એક મોટો ફાયદો કે એનો આપણે અભ્યાસ કરીને એની ખાસિયત જોઈ શકીએ છીએ કે આવો કચરો જે છે એનું મટીરિયલ છે, કયું મટીરિયલ છે અવકાશમાં મળી જાય છે, કઈ છે વસ્તુ છે બળતી નથી, અને એની મદદથી આપણે ભવિષ્ય માટેના સેટેલાઇટ એવા બનાવી શકીએ કે જેથી અવકાશમાં વધુમાં વધુ ભાગ એનો અવકાશમાં મળી જાય કે જેથી એ પૃથ્વી પર પણ આવે નહીં અને કચરા તરીકે પણ રહે નહીં જાય. હવે આ જે આપણે જે કીધું અવકાશી ભંગારનું અત્યારે આખા વિશ્વ લેવલે આ એક બહુ મોટો પડકાર ઉભો છે. કારણ કે દિવસે દિવસ તમે જુઓ છો કે આપણે પહેલા તો ખાલી વિકસિત દેશો હતા કે અમેરિકા અને રશિયા એ જ લોકો ઉપરે છોડતા, પણ અત્યારે તમે જુઓ કે કેટલા બધા વિકાસશીલ દેશો, દરેક દેશ પોતાના રિસોર્સિસ માટે, સંસાધનો માટે બધાને ઉપલબ્ધિ કરવું છે. દરેક દેશ અવકાશમાં જાતે નહીં તો બીજા દ્વારા પણ જવા ટ્રાય કરે છે, અને એટલે ઉપગ્રહોની જવાની ફ્રીક્વન્સી વર્ષોવર્ષ વધતી જાય છે. બીજો પડકાર એ છે કે હવે ઘણી બધી સિસ્ટમ એવી છે કે જેમાં ઉપગ્રહ છે એની સાઇઝ નાની થતી જાય છે, વજનમાં હલકા થતા જાય છે અને કેપેસિટી વધારે હોય છે, અને એટલે તમે જુઓ કે ઘણી વાર એક કરતા વધારે, એક જ મિશન માટે એક કરતા વધારે ઉપગ્રહોનું આખું શૃંખલાઓ મોકલવાની છે. આટલા બધા ઉપગ્રહ અવકાશમાં જતા હોય, અગર ઇરિડિયમ છે તો એકદમ 40 થી વધારે સેટેલાઇટ છે ઇરિડિયમ નેટવર્કના. તમને ખ્યાલ હશે કે આપણે ઇસરોએ આપણે જ 102 સેટેલાઇટ એક જ લોન્ચ વ્હીકલથી છોડ્યા હતા. તો એ રીતે તમે જુઓ તો ભલે સાઇઝ નાની છે પણ છતાં અલ્ટિમેટલી તો એ એક જાતનું એસેસમેન્ટ, એનું લાઈફ જેનું વર્ષનું આયુષ્ય હોય તો વર્ષ પછી એ સેટેલાઇટ છે એક કચરો જ છે. એટલે એના માટે એટલે ધીમે ધીમે આ જે પ્રોબ્લેમ છે એ ઇન્ટરનેશનલ લેવલે બધો ગંભીર થતો જાય છે, અને એટલે ઇન્ટરનેશનલ લેવલે ઘણા લોકો એના પર વિચાર કરે કે એના માટે કંઈ કાયદો કરવો કે એના માટે શું પગલાં લેવા. કારણ કે આટલું બધું ધીમે ધીમે વધતું જવાથી, ટ્રાફિક વધવાથી, જેમ ટ્રાફિક વધે એમ અકસ્માત વધે એમ હવે અકસ્માતની શક્યતાઓ પણ વધતી જાય છે. બીજું તો મેં અગાઉ કીધું એમ અને અકસ્માત થાય તો એની ઇફેક્ટ છે કેસ્કેડિંગ છે, કારણ કે એક અકસ્માત છે એ બીજા 10 કચરાઓ પેદા કરે, એટલે તમારે મલ્ટીપ્લાય થયા કરે બધી શક્યતાઓ. અને એટલા માટે સ્પેસ ટ્રાફિક મેનેજમેન્ટ જે છે
એ હવે ધીમે ધીમે ખૂબ જ અગત્યનો ઇસ્યુ બનતો જાય છે. અને એટલા માટે જ અત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા કેટલીક સંધિઓ પણ થયેલી છે, જે બધા દેશો જે લોકો અવકાશનો ઉપયોગ કરે છે એના માટે. એમાંની બે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ લાયબિલિટી. કોઈ પણ સ્પેસ ઓબ્જેક્ટ જે છે એ જો કોઈ ડેમેજ કરે, કોઈ આ સેટેલાઇટને કરે અથવા તો અને ખ્યાલ આવે કે કોનાથી થયેલું છે, તો એના માટે એનું વળતરની જોગવાઈ આપતો એક કાયદો કરેલો છે. અને બીજો કાયદો કરેલો છે કે દરેક એજન્સીએ પોતે જે પણ ઉપગ્રહ અવકાશમાં મોકલી રહ્યા છે એનું રજીસ્ટ્રેશન એટલે કે એની માહિતી આપવી જરૂરી છે. ખાસ તો માહિતી ન હોય તો ઇવન મિલિટરીની પણ માહિતી જરૂરી છે. તમે અંદર શું છે એની માહિતી પણ એ કઈ ઓર્બિટમાં છે, વજન કેટલું છે અને એ કેટલું એનું લાઈફ એક્સપેક્ટેન્સી, એ બધી જ માહિતી તમારે ડેટાબેઝમાં આપવાની પહેલેથી જરૂરિયાત થાય એવો કાયદો યુનોએ કરેલો છે. હવે આપણે કચરો અને એના પ્રશ્નો તો જોયા, હવે આનો ઉપાય શું? એટલે હજી સુધી તો આનો કોઈ જેને કહી શકાય કે એવો કોઈ કારગર ઉપાય હજી આપણને મળ્યો નથી. અત્યારે તો આપણે કચરા સાથે જ જીવી રહ્યા છીએ એમ કહીએ તો ચાલે. પણ હવે વિચારણાઓ શરૂ થઈ છે કે આ કચરો છે જે ભંગાર છે એનો નિકાલ કેવી રીતે કરવો. એમાં સૌથી મોટી અડચણ એ જ છે કે ભંગાર શા માટે બને છે? જે ભંગાર જે બને છે એ જ એનું કારણ છે કે એને લીધે એનો નિકાલ મુશ્કેલ છે. કારણ કે એકવાર રોકેટ તમે જુઓ તો અવકાશમાં ઉપગ્રહને મોકલવો એ ખૂબ જ ખર્ચાળ છે. એટલે હવે જો મોકલ્યા પછી જયારે નકામો થઈ જાય તો જો કામની વસ્તુ મોકલવી એટલી ખર્ચા હોય અને નકામી વસ્તુ મળે એનાથી પણ વધારે ખર્ચો કરવો પડે તો કોને પોસાય? સૌથી મોટો પ્રશ્ન આ છે કે અવકાશમાં ગયેલી વસ્તુને પાછી લાવવા માટેની એવી કોઈ ટેકનોલોજી જોઈએ અથવા તો એને ખસેડવા માટેની કે જે તમે ઓછા ખર્ચે થઈ શકે. અને અત્યારે વૈજ્ઞાનિકોનું બધું ધ્યાન એવી બધી મેથડ્સ ઉપર છે કે એવું કઈ રીતે થાય કે જેથી આપણે આ બધી વસ્તુઓ જે છે નકામી વસ્તુઓ એને બને ત્યાં સુધી આપણે દૂર કરી શકીએ. એના માટે ઘણી બધી રિસર્ચ અને કંપનીઓ ઘણા બધા કોન્સેપ્ટ આપેલા છે. આપણે એ બધા કોન્સેપ્ટ થોડા કોન્સેપ્ટ છે એનો થોડો પરિચય લઈએ. એમાં એક કોન્સેપ્ટ એક તો છે ટગ લાઇટ સેટેલાઇટ્સ. ટગ લાઇટ સેટેલાઇટ્સ એટલે કે જેમ આપણે જેને કહીએ કે જેમ ઘણીવાર બંદર પર જોયું છે કે પેલું ટગ બોટ હોય એ મોટો શીપ છે એને ખેંચીને બંદર સુધી લઈ આવે, ત્યાં સુધી પાછળ તાર બાંધી અને પછી બંદરમાં લગાડાવે. ટૂંકમાં એવી આઈટમ છે કે જે કોઈ એવો સેટેલાઇટ કે જે બીજા સેટેલાઇટને કોઈ પણ રીતે ખેંચીને લઈ આવે અને એવી કોઈ જગ્યાએ મૂકે કે જ્યાંથી એને કોઈને નડે નહીં અથવા તો એનો નિકાલ ઇઝી થાય. આવો એક કોન્સેપ્ટ છે. એવો એ સેટેલાઇટ કેવો બનાવવો, એમાં એ સેટેલાઇટની અંદર બળતણ કેવું કરવું, એ સેટેલાઇટ પોતે, કારણ કે એક સેટેલાઇટ છે ખાલી એક જ ઉપગ્રહને માટે પાછો લાવવા માટે કામનું હોય તો પછી પોસિબિલિટી નથી. એવું કેવી રીતે થાય કે એક જ સેટેલાઇટ અલગ અલગને લાવી શકે પાછું? તો આ બધા મુદ્દાઓ ઉપર આજકાલ સંશોધન ચાલી રહ્યું છે. અલગ અલગ કોન્સેપ્ટ બધી સ્પેસ એજન્સી પણ ચકાસી રહી છે અને કેટલીક પ્રયોગાત્મક મિશન પણ એના ઉપર પ્લાન થયેલા છે. આવો બીજો એક કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રોડાયનેમિક પેટર્ન્સ. આ એક કહેવાય કે ખૂબ જ નવીન પ્રકારનો આઈડિયા છે કે જે એવું કે તમે કોઈ પણ રીતે અવકાશી પદાર્થ જે છે એની ગતિ ઘટાડો. એની ગતિ ઘટાડવી હોય તો એને કોઈ પણ પ્રકારનું બળ આપવું પડે. તો બળ ઉપર બળ આપવા જવું હોય તો એવું થયું કે પાછું અહીંથી ત્યાં સુધી જાઓ તો એના ઉપર બળતણ આપો, પણ એના માટે પછી બળતણ લઈ જવાનું, એટલે બળતણનું વજન માટેનો ખર્ચો. તો આ ઇલેક્ટ્રોડાયનેમિક રિસર્ચ એવી આઈટમ છે કે જેમાં તમારે બળતણ નહીં ખાલી વિદ્યુત પાવર જોઈએ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એનો ઉપયોગ કરીને એના ઉપર જે લોરેન્સ લો છે કે ભાઈ કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ ઇલેક્ટ્રિક વાયરમાંથી કરંટ પસાર થાય તો એના ઉપર બેન્ડિંગ ફોર્સ મળે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ટીચર્સ લોકો પરિકલ્પના રજૂ કરી છે કે આ ટીચર્સથી તમે ધીમે ધીમે ઉપગ્રહની ગતિ ઘટાડી શકો. એકવાર એવો કોઈ પણ નકામો ઉપગ્રહ ગતિ ઘટી જાય એટલે આપોઆપ વાતાવરણમાં આવીને ભળીને ખાક થઈને ત્યાંથી નીકળી જાય.
ત્રીજો કોન્સેપ્ટ છે લેઝર મૂવ, એટલે કે ખૂબ જ શક્તિશાળી લેઝર નો ઉપયોગ કરીને ઉપગ્રહને ખસેડી દેવો. તો જાણો છો કે લેઝર એટલે કે પ્રકાશ છે એ પણ એક જાતનો ફોર્સ છે કે તમે જ્યારે લેઝરનું બીમ આપો છો એ ખૂબ જ સૂક્ષ્મ પ્રમાણમાં પણ એક જાતનો ધક્કો આપે છે. એ સૂક્ષ્મ ધક્કાથી એની જો ગતિ ધીમે ધીમે ઘટાડી શકાય તો એનો ઉપયોગ કરીને લેઝરનું બે પ્રકારના થાય. લેઝર પૃથ્વી ઉપરથી પણ આપી શકો અથવા તો સેટેલાઇટ ટુ સેટેલાઇટ કોઈ પણ, એટલે એ બંને ઓપ્શન ઉપર પણ કામ ચાલી રહ્યું છે કે લેઝર રૂટ છે. આ બધાની ડિટેલ્સ આપણે આગળ જોઈએ. ત્રીજો કોન્સેપ્ટ એક છે સોલાર સેલનો, છત્રીનો. જેમ આપણે વિમાનમાંથી જમ્પ મારવો હોય જ્યારે કૂદે છે અને આપણે પેરાશૂટનો યુઝ કરીએ છીએ, તો પેરાશૂટનું કામ શું છે કે એ ફેલાઈને હવાને લીધે અવરોધ ઉભો કરીને આપણી ગતિ ઘટાડે છે. એવી જ સેલ જે છે એ અવકાશમાં મૂકવી અને એના ઉપયોગથી ઉપગ્રહની ગતિ ઘટાડવી અને અથવા તો કોઈ એક બીજી દિશા આપવી. અને એક એડવાન્સ કોન્સેપ્ટ છે કે સ્પેસ ગેટ્સ એન્ડ કલેક્ટર. એટલે મતલબ કે તમે એક એવા સેટેલાઇટ બનાવો કે જે રિયલી જાય અને એને એના ચીપિયાથી પકડે, ભેગો કરે અને ડમ્પ કરે. આ બધી જ છે અત્યારે કહેવાય કે આમાંની કોઈ પણ વસ્તુ જે છે એ હજી સુધી રિયલાઇઝ નથી થઈ. પણ આ બધાના બધા અલગ અલગ કોન્સેપ્ટ માટેના મિશનનું પ્લાનિંગ અત્યારે બધી વિવિધ એજન્સીઓમાં ચાલી રહ્યું છે. આપણે હવે બધે વિગત પર જોઈએ તો ટગલેટ સેટેલાઇટ કઈ રીતે કામ કરે કે આ ટગલેટ સેટેલાઇટ એવો છે કે જે નકામો ઉપગ્રહ છે એને એની સાથે ખેંચી જાય અને એને એવા નીચેના એલ્ટિટ્યુડ ઉપર કે જે લઈ આવે કે જ્યાંથી નીચે અથવા તો ઉપર કે જેથી એ બીજા માટે જે જગ્યા આપણે ઓછામાં ઓછી વપરાતી હોય એવી જગ્યાએ મૂકી દે જેથી એનો ખતરો ઓછો થઈ જાય. અથવા તો નીચે એવી રીતે લાવે કે જેથી નીચેની ઓર્બિટમાં આવે. તો મેં જેમ અગાઉ કીધું કે નીચેની ઓર્બિટમાં આપણા વાતાવરણનું ઘર્ષણ ભલે નબળું તો નબળું પણ હોય છે, તો એના લીધે એનું ઓર્બિટલ આયુષ્ય છે ઘટી જાય અને કેટલાક મહિનાઓમાં એ વાતાવરણમાં બળીને નીચે આવી જાય. અને એના અમુક પ્રિન્સિપલ પર છે કે કઈ રીતે એને ખેંચવું. એને ખેંચવા માટેના ઘણા બધા બીજા રસ્તા લોકો વિચારીએ છીએ કે જેથી રિયલી એક તારથી એને ખેંચવું અથવા તો એને કોઈ પોટેન્શિયલ ડિફરન્સ આપીને મેગ્નેટિક ફોર્સ આપીને બંને વચ્ચેનું ડિસ્ટન્સ ખેંચી લઈ જવો. આ બધા ઓપ્શન્સ દરેક માટેના છે. પણ આ બધામાં એક જ ઇસ્યુ છે કે અત્યારે હાલમાં જે કોન્સેપ્ટ છે એમાં એવું છે કે જે સેટેલાઇટ એ તમે કચરા માટે યુઝ કરવા માંગો છો એ સેટેલાઇટ પણ એની સાથે સાથે બળીને પાછું આવે છે. એટલે કોસ્ટ વાઇઝ તમે જુઓ તો એક કચરો બાળવા માટે એટલે એક સેટેલાઇટને બ્રહ્મકક્ષામાંથી કાઢવા માટે તમારે બીજું એક આખું સ્પેસ મિશન કરવું પડે. એટલે અત્યારે લોકો વિચારે કે આ એક કોન્સેપ્ટ તો છે પણ આને એવો કેવી રીતે કરી શકે કે જેથી એક સેટેલાઇટ છે એ વારંવાર યુઝ થાય એક જ ઓર્બિટમાંથી એને બળતણ કરીને અથવા તો બીજા જમીન ઉપર તેને બળતણ મોકલી વારંવાર રિપીટ યુઝ થાય એવી શક્યતાઓ ચકાસી રહી છે. બીજો એક જે બ્રિલિયન્ટ આઈડિયા જે છે ઇલેક્ટ્રોડાયનેમિક થિયર્સ છે. જે મેં તમને કીધું પ્રમાણે તમે જો એમાં દેખાયા પ્રમાણે કે કોઈ પણ એક સેટેલાઇટ છે એની સાથે બીજો જે સેટેલાઇટમાંથી આવો એક લાંબો તાર એને બાંધીને આ તારમાંથી જે વિદ્યુત પસાર કરવામાં આવે. આ ટીથર છે આ સેટેલાઇટ છે બહુ નાનો છે, એની હું જરૂર છે. એમાં માત્ર તમારે વિદ્યુત પાવર અને એંગલ માટેની એનું ઓર્બિટ એટીટ્યુડ માટેની જગ્યા જોઈએ અને એને એવા એંગલે તારને રાખવામાં આવે કે જેથી પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આની જે સેટેલાઇટની જે ગતિ છે, ગતિની દિશા છે એની વિરુદ્ધ દિશામાં એને બળ મળે, વિદ્યુત ચુંબકીય બળ મળે અને ધીમે ધીમે એમ કરતા કરતા એની ગતિ ઘટતી જાય. એટલે જે વાતાવરણ પાતળું વાતાવરણ જે અવરોધ સર્જે છે નીચેની ઓર્બિટમાં એવો જ અવરોધ ઉપરના વાતાવરણમાં વિદ્યુત ચુંબકીય બળથી સર્જાય.
અને એને લીધે ઉપગ્રહ છે ધીમે ધીમે ગતિ ઘટવાથી નીચે આવે અને નાશ પામે. પછી આપણે વાત કરીએ પ્રમાણે લેઝર રોગ, કે એમાં બે છે કે ખૂબ જ શક્તિશાળી જમીન ઉપરના લેઝર રાખવા. લેઝરનો કે એ પણ એવું છે કે લેઝરનો જે તમે ધક્કો આપો છો બીમને લીધે, લેઝરના બીમને લીધે જે એનર્જી મળે, કાઇનેટિક એનર્જી, કે જે ગતિશક્તિ, એ સેટેલાઇટની જે વેલોસિટી છે, દિશા છે, એની વિરુદ્ધ દિશામાં આપવાથી તો ધીમે ધીમે એમાંથી એના ઘટતી ઘટતું જાય. આ બધા જ પ્રોસેસ તમે જુઓ ઇન્સ્ટન્ટ નથી. કે તમે ટીચર વાપરો તો એ ઘટાડો એટલો સૂક્ષ્મ થતો હોય કે એને સમય લાગે છે. પણ જેમ નીચેના વાતાવરણના ઉપગ્રહો 4 થી 6 કે 8 મહિનામાં આવી જાય છે, એવી જ રીતે જો ઉપરના ઉપગ્રહો પણ એટલા જ ઝડપથી આવી શકે છે તો પણ ખૂબ જ મોટો ફાયદાકારક થઈ શકે. હા, એના માટે આમાં કોઈ ઇન્સ્ટન્ટ વસ્તુ છે નહીં કે જેને એ અમે ટૂંકા ગાળામાં લાવીને એને મૂકી દેવા. કારણ કે એવું મિશન કરવું વ્યવસાયિક રીતે ક્યાંય શક્ય નથી. જે બતાવ્યું કે ફોટોનનું જે મોમેન્ટમ છે લેઝર બીમનું, એનો યુઝ કરીને એનો થ્રસ્ટ આપીને એ આપી શકાય છે. એના માટે આજકાલ હાઇડ્રોજન ફ્લોરાઇડ કેમિકલ લેઝરની પણ ખૂબ સંશોધન થઈ રહ્યું છે કે જે તમને સફિશિયન્ટ ધક્કો આપે એવા લેઝર બનાવી શકે. આ એક કલ્પના ચિત્ર છે કે લેઝરના મદદથી કેવી રીતે, અવકાશી લેઝરની મદદથી તમે કેવી રીતે એને કોઈને ધક્કો મારી શકો. પણ તમે જુઓ કે આ ધક્કો ખૂબ જ સૂક્ષ્મ છે, પણ ખાસ કરીને નાની સાઈઝની જે કચરો છે, જે 1 મીટરનો, અડધો મીટરનો કે સેટેલાઇટના ટુકડા, કે જેનું પોતાનું જે માસ છે, જેનું પોતાનું દળ છે, એટલું બધું નથી વધારે, એવા બધા ટુકડાઓ માટે આ ખૂબ જ ઇફેક્ટિવ રસ્તો ભવિષ્યમાં થઈ શકે. પછી જે કોન્સેપ્ટ છે સોલાર સેલ. સોલાર સેલ એટલે એક જાતની પેરાશૂટ છે, પણ આ સેલ શા માટે ઉપયોગી છે? બેઝિકલી આ સેલનો સૌથી વધુ ઉપયોગ થાય જે આપણે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ છે, તો આપણે પહેલા વાત કરી કે જીઓસિન્ક્રોનસ ઓર્બિટ જે છે કે જ્યાં ઉપગ્રહ આપણે પૃથ્વી પરથી જે સ્થિર દેખાય છે, ત્યાં ઉપગ્રહનું આયુષ્ય પૂરું થઈ ગયા પછી એ જગ્યાએ બીજો ઉપગ્રહ તમારે ગોઠવવો હોય તો જે તમે દરેક દેશને જે પ્રમાણે પાર્કિંગ સ્લોટ મળેલો છે એ પ્રમાણે તમે ત્યાં બીજો ઉપગ્રહ મોકલવો હોય તો જૂનો ઉપગ્રહ છે એને તમારે ત્યાંથી ખસેડવો પડે. અને એના માટે તો રસ્તો પણ કરેલો છે. વૈજ્ઞાનિકોએ આપણે ઇન્ટરનેશનલી એક એવી ઓર્બિટ બનાવી છે કે જે 36,000 કિલોમીટરથી પણ ઉપર છે, અને એને એ લોકો એને કહે છે ગ્રેવિયાર્ડ ઓર્બિટ કહે છે. આપણે કબ્રસ્તાન, એ સેટેલાઇટનું કબ્રસ્તાન છે. એટલે આ જે સેટેલાઇટ જે આયુષ્ય પૂરું થઈ જાય અને ધક્કો મારીને, આજકાલ જનરલી એવો ટ્રેન્ડ છે કે છેલ્લું થોડું બળ જ્યારે બાકી રહે ઉપગ્રહમાં આયુષ્ય પૂરું થવાનું, એ વખતે એને ધક્કો મારીને એ ઓર્બિટમાં ધક્કો મારીને લઈ લેવો, જેથી એ જગ્યાએ તમે નવો ઉપગ્રહ મૂકી શકો. સોલાર સેલનો પણ એ જ ઉપયોગ છે કે તમે આ તમે જો ઓપન છત્રી જવાથી એના ઉપર જેમ લેઝરના તીરનો જેમ ફોર્સ આવે છે, એ રીતે સૂર્યમાંથી જે રેડિયેશન આવે છે એનું પણ પ્રેશર ક્રિએટ થાય. તો આવો સેલ બનાવી જાય છે પેરાશૂટ, એના ઉપર સોલાર રેડિયેશનને લીધે એ સેટેલાઇટ છે એને ધક્કો મારીને જગ્યાએથી બંને દિશામાં, ઉપર અથવા સાઈડમાં, એ મોકલી શકે છે. માત્ર એક જ છે કે આ ટાઈપનો ઉપગ્રહ જે છે સોલાર સેલ છે એ લો અર્થ ઓર્બિટમાં અથવા તો કોઈ બહુ મોટી વસ્તુ છે એને ડાયરેક્ટ વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત દિશામાં એને ધક્કો મારવો હોય તો મુશ્કેલ છે કામ કરવું, કારણ કે એ તો માત્ર રેડિયેશન ઉપર આધારિત છે. પણ જ્યારે ખાસ કરીને તમારે કોઈને ધારેલી જગ્યાએ કોઈ જગ્યા ખસેડવાની નથી અને માત્ર ત્યાં એ જગ્યાએથી સ્થાનાંતર કરવાનું હોય, આવા કામ માટે
સોલાર સેલ છે તે ભવિષ્યમાં ઉપયોગી થશે. બીજો છે આપણે જેને કહીએ રોબોટિક યંત્ર માનવી સેટેલાઇટ કે જેને સ્પેસ નેટ નો ઉપયોગ કરીને કોઈ પણ આવો સેટેલાઇટ હોય આ એક જાતની છત્રી અથવા જાળી છે, માછલા પકડી એવી જાળી ફિશિંગ નેટ છે, જે કોઈ પણ આવા ભટકતા સેટેલાઇટ ને કે ભટકતા ઓબ્જેક્ટ ને એને ભેગું કરી લે, પણ કરી લીધા પછી એને ડિસ્પોઝ કરે. તો આપણે આ જેને આપણે ટગલાઇટ સેટેલાઇટ નું જે ઓપ્શન કીધું હતું આ એનું એક્સટેન્શન છે. અને આમાં પણ એક ઇસ્યુ છે કે એ ટેકનિક એવી આપણે હોવી જોઈએ કે જેથી એક કરતા વધારે સેટેલાઇટને તમે ડિસ્પોઝ કરી શકો. અને હાલમાં આ જ એક સૌથી મોટામાં મોટી ચેલેન્જ છે કે કોઈ પણ એવું મિશન કે જે અવકાશમાંથી કચરાને તો દૂર કરી શકે પણ એ કરવા માટે પોતે નવો કચરો બને નહીં અથવા તો પોતાનું આયુષ્ય પણ પૂરું થઈ જાય તો જે આર્થિક રીતે પરવડે નહીં. આ બે ઉપર સૌથી મોટી ચેલેન્જ છે આપણા માટે હાલમાં. એવો જે કોન્સેપ્ટ છે આવા સેટેલાઇટનો કે જે રોબોટિક આર્મથી જેમ પેલું ફિશિંગ નેટ છે એવી જ રીતે આ ખરેખર સેટેલાઇટ સ્લિંગ સેટ એવું કહેવામાં આવે છે. આ દરેક આમાંના 2 કે 3 સેટેલાઇટ એવા છે કે જેનું અત્યારે ઓલરેડી કોન્સેપ્ચ્યુઅલ નહીં પણ એક મિશન પ્લાન થઈ રહ્યું છે કે જેથી એક્સપેરિમેન્ટલી એ ચેક કરી જોશે કે આ કેટલું સક્સેસફુલ થાય છે, આમાં સફળતા કેટલી મળે છે એ જોઈને પછી આગળની મેથોડોલોજી નક્કી કરવા માટેનું. પણ એક વસ્તુ છે કે અત્યારે આ ક્ષેત્ર માટે મિકેનિકલ એન્જિનિયરિંગ, અવકાશી મિકેનિઝમ્સ અને ફ્યુઅલ એફિશિયન્ટ બળતણ આ બધી ટેકનોલોજીની ખૂબ જ નવા પ્રકારનું સંશોધન થાય એ જરૂરી છે. અને એમાં હાલમાં ઘણી બધી સંશોધન સંસ્થાઓમાં લાગેલી પણ છે. આવનારા વર્ષોમાં આનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવા માટે બધા જ દેશો, કારણ કે આ બધા માટેનો એક દેશનો પ્રશ્ન નથી, આ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે અને બધાને અવકાશમાં આપણે જવાનું જ છે, ઉપયોગ કરવાનો જ છે અને ઉપયોગ વધતો જ જવાનો. તો આના માટે પછી રેગ્યુલર જેમ આપણે શહેર માટે હાઈવેની જલ્લે આપણે કચરો ઉપાડવાની ગાડીઓનો બંદોબસ્ત કરીએ જ છીએ, એવો બંદોબસ્ત એવી કોઈ સંરચના આપણે આજે નહીં તો કાલે અવકાશમાં કરવાની છે અને કર્યા વગર આપણો કોઈ તો છૂટકો નથી. અને વૈજ્ઞાનિકો માટે આ સૌથી મોટી હાલમાં ચેલેન્જ અને પડકાર છે. થેન્ક યુ વેરી મચ. સર થેન્ક યુ સર, ખૂબ સરસ લેક્ચર હતું. સર આપણે 2-3 ક્વેશ્ચન રિસીવ કર્યા છે સોશિયલ મીડિયા ઉપર. સર એમાં પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે અવકાશનો કચરો પૃથ્વી પર માનવીને કઈ રીતે નુકસાન કરી શકે? કચરો છે એ માનવીને નુકસાન, સૌથી મોટું નુકસાન આપણે નવા જે મિશન કામ કરીએ છીએ નવા કરવા માટે આપણે એક મોટી અડચણ છે આ એક છે. અને અમુક મોટા સેટેલાઇટ છે જો આપણે સાયકલ એ જયારે પૃથ્વી પર પાછા પડે ત્યારે રહેણાંક વિસ્તાર ઉપર ન પડે અને માણસોને કોઈ જાતનું ફિઝિકલ નુકસાન ન થાય એ નુકસાન છે. જી સર થેન્ક યુ. સર બીજો પ્રશ્ન એવો છે કે અવકાશ ડેબ્રિસને લીધે ટ્રાફિક થઈ શકે છે? અવકાશમાં સર ટ્રાફિક થયો હોય એવું હજી સુધી એવો ટ્રાફિક જામ થયો નથી. મેં તમને એવો અકસ્માત તો થઈ જ શકે છે. યસ સર. ટ્રાફિક અકસ્માત જરૂર થાય છે અને અકસ્માત એક એક્ઝામ્પલ તમને આપું કોસ્મોસનું. અને નાના અનેક થયેલા છે. ઘણા સેટેલાઇટ છે, સોલાર પેનલ છે, એમાં કોઈ જતું જવાથી એનો ભાગ કામ પડ્યું હોય કે કોઈ પહાડની સપાટીને નુકસાન થયું હોય એવા તો અસંખ્ય નોંધાય. એટલે સર એવું એનો કહી શકાય કે આપણે કોઈ બી સેટેલાઇટ કે ઉપગ્રહ છોડતા હોય તો એ પહેલાં આપણે એનો રસ્તો મતલબ વે જોવો પડે કે કોઈ જગ્યાએ તે જગ્યાએ કોઈ જંક કોઈ ડેબ્રિસ નથી. હા એટલે આપણે એવું કે ડેબ્રિસ નથી એવું તો છે જ નહીં. હોવાની શક્યતા તો જી સર. ઓર્બિટમાં મૂકીએ
એ વખતે આપણે લોન્ચિંગમાં ન હતી અને નોર્મલી આપણે જે ઓર્બિટમાં મૂકીએ છીએ તો ઓર્બિટમાં મેં જોયું મોટા મોટા જે ઓબ્જેક્ટ છે 10 સેન્ટીમીટર જે ઓબ્જેક્ટ છે એનું કન્ટિન્યુઅસ ટ્રેકિંગ થાય અને આપણને ખબર છે કે કઈ ઓર્બિટમાં છે તો આપણે એને હિંમત કરીએ જી અને એક વાર મેન્ટેન થવાનું છે કાયમ. ઓકે, એટલે સર ઓર્બિટ ચેન્જ કરતા રહેવું પડે આપણે. ઓર્બિટ નહીં, ઓર્બિટ આપણે એવી સિલેક્ટ કરેલી છે Okay. અને ઓર્બિટ પર જાઓ પછી અવકાશ ઘણો વિશાળ છે. ઓકે તમારી પાસે 50 મીટરનો એક કટકો છે પણ તમે એનાથી 200 મીટર દૂર તમારી ઓર્બિટ છે તો એ અવકાશો કાયમ માટે એટલી જ રહેવાની. ઓકે તમે અથડાવાના આ અવકાશ પર રહ્યા પછી તમારી સ્પીડ કોન્સ્ટન્ટ રહેવાની. જી સર. અત્યારની સ્પીડ તમારી સ્પીડ બંને સ્થિર રહેશે ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો. ઓકે એટલે આપણે એક ધ્યાન રાખીએ છીએ. ઓકે સર, બીજો એક પ્રશ્ન એવો રિસીવ કર્યો છે આપણે, અમારા સ્ટાફમાંથી જ છે, અમારા એક સરે પૂછ્યો છે અમારા હેડ છે સર. સરે એવું કીધું કે ભાઈ સ્પેસ ડેબ્રિજ આપણે ઘટાડવો હોય તો એવી કોઈ સંસ્થા ખરી કે જે આના ઉપર કામ કરી રહી હોય, નજર રાખતી હોય એની ઉપર? એમાં એવું છે કે હવે આંતરરાષ્ટ્રીય પેશોદર એટલે બધી સ્પેસ એજન્સી એના પર કામ કરી રહી છે. જી સર. અત્યારે ઈસા અને નાસા બંને એવા બે મિશન્સ છે કે જે હું એક સેમ્પલ દેખાડવા માંગે છે કે આ રીતે આપણે એક સેટેલાઇટ છે એને દૂર કર્યો તો હું સેમ્પલ દેખાડીને કહેવા માંગે છે કે હવે આપણે આવું ભવિષ્યમાં આવું મોટા પાયા ઉપર કરવા માટે. જી સર. પણ ઓપરેશન માટે અત્યારે 3 થી 4 પ્રોજેક્ટ એવા પાઇપલાઇનમાં. ઓકે ઓકે સર, થેન્ક યુ. સર, છેલ્લો એક પ્રશ્ન એવો છે કે અવકાશી કચરાને આપણે રીયુઝ કરી શકીએ સર? એને ફરી આપણે પૃથ્વી ઉપર લાઈન યુઝ કરવો હોય તો થઈ શકે સર? ખરેખર એ છે ને આમ જુઓ તો અવકાશમાં જે ભંગાર છે એ પણ ખરેખર અતિ મૂલ્યવાન ધાતુ અને વર્ષોથી રહેલા છે. ઓકે એ જે મેથડ છે મોટાભાગની મેથડ એવી છે કે જે કચરાને વાતાવરણમાં જ ભળી જાય. જી સર. અને સલામત રીતે પૃથ્વી પર લાવો તેમાંથી જેમ આપણને મળે એના કરતા એની પાસે થતો ખર્ચ વધારે. જી સર. જ્યાં સુધી અંતર મેથડ મળે આપણને કે જેથી આપણે પૃથ્વી પર લાવી શકીએ સલામત રીતે અને ઓછા ખર્ચે તો એને રિટેન કરવાથી મારી ઘણી બધી વસ્તુ બને. ઓકે, પણ સર એ એક્સપેન્સિવ થઈ જાય. એક્સપેન્સિવ થઈ જાય. ઓકે સર, સરસ સર, આટલા પ્રશ્નો હતા સર. ખૂબ સરસ આપનું એક વન્ડરફુલ ઇન્ફોર્મેટિવ અને એક ઇન્ટરેસ્ટિંગ લેક્ચર હતું સર. એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર સર. સાયન્સ સિટી તરફથી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તરફથી અને અમારા સર્વે કલીગ અને મિત્રો તરફથી આપનો આભાર માનું છું સર. થેન્ક યુ. બધા જ પાર્ટિસિપન્ટ્સનો પણ ખૂબ ખૂબ આભાર સાયન્સ સિટીના વેબિનારમાં જોઈન થવા બદલ સર. થેન્ક યુ.